ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભરતીમાં કૌભાંડ થયાના આક્ષેપ સામે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયા પોતાની પ્રતિક્રિયા આપી હતી। યુવરાજસિંહ જાડેજાના આક્ષેપોને પગલે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન રસિકભાઈએ જણાવ્યું હતું કે સગાવાતથી જ ભરતી કરવી હોય તો મારા ટીંબી ગામના 2 સગા ભાઈઓના દીકરાને જ ભરતી કરું। મારા જ પરિવારમાં રહેતા મારા કુટુંબિક ભાઈઓને અને તેના દીકરાઓને ફેલ ના થવા દઉં, જે ફેલ થયા છે। આરબીઆઈની ગાઈડલાઈન મુજબ માર્ચ એન્ડિંગ સુધીમાં ભરતી ના થાય તો 35થી વધુ શાખાઓ બંધ થાય તેવી સ્થિતિ હતી। ખાસ કરીને ભરતી કરવા માટે જો વાત કરું તો અગાઉ મારી પહેલાંના ચેરમેન વખતે એટલે કે કેશુભાઈ નાકરાણી વખતે આરબીઆઈ દ્વારા ત્યાંના રિપોર્ટમાં આપણી પાસે બ્રાન્ચોના પ્રમાણમાં કર્મચારીઓ ન હોય એ બાબતનો ઓડિટ પારો કાઢી અને આપણને નોટિસ આપેલી હતી કે તમારે એટલી ભરતી કરવાવી પડશે। એના અનુસંધાને જે તે સમયે કેશુભાઈએ આ ભરતી કરવાની પ્રક્રિયા કરવા માટે એજન્સી નક્કી કરવા માટે એક પેપરમાં જાહેરાત આપી। એ જ સમયે વિરોધના લોકો એ જ વખતે અરજી કરી કે આમાં ભ્રષ્ટાચાર થયો છે। હજી તો એજન્સી નક્કી નહોતી કરી ત્યાં ભ્રષ્ટાચારની વાત આવી, જેના કારણે જે તે સમયે કેશુભાઈએ ભરતી કરવાનું ટાળ્યું। પછી 2.5 વર્ષે નિયમ મુજબ બદલાતા મારે ચેરમેન તરીકે બેસવાનો વારો આવ્યો અને 31 માર્ચે જે નોટિસ આપી છે એની મુદત પૂરી થતી હોય, 31 માર્ચે નવા ઓડિટ પારો આવે એટલે કાં તો 35 બ્રાન્ચો બંધ કરવાનો વારો આવે અને કાં તો મોટી પેનલ્ટી બેંકને મળે। આ બેંકનું નુકસાન થાય એ બરાબર નહીં। 35 બ્રાન્ચો બંધ થાય તો મને પણ 35 બ્રાન્ચમાં નીચે આવતા ખેડૂતોનો અબજ અને એનો રોષ પણ મારા ભાગે આવે, જેના કારણે બેંકને કર્મચારીઓની જરૂરત હોય અને એ ભરતી કરવા માટે અગાઉ જે ભરતી 2013માં અન્ય શાસન હતું ત્યારે પણ જે રીતે ભરતી થઈ હતી એ સિસ્ટમથી ભરતી કરવા માટે કેશુભાઈએ બી પ્રક્રિયા કરેલી અને એને મુદત પૂરી થતાં આ ભરતી મારા ભાગે આવી। એટલે જે તે સમયે અત્યારે વિરોધ કરવાવાળા પૈકીના લોકોનો આક્ષેપ એવો હતો કે આ પૂરી જાહેરાત નથી આપી એજન્સી માટે, કે એજન્સીની જાહેરાત આપવી હોય તો તમારે દેશ લેવલે આપવી પડે, માત્ર રાજ્ય લેવલે નહીં। એટલે આપણે આખા દેશ લેવલે જાહેરાત માટે થઈ અને સમાચારમાં જાહેરાત આપી અને એમાંની એક એજન્સી નક્કી થઈ અને આ એજન્સીને કામ આપવાનું થયું અને એ એજન્સી દ્વારા આ કામ 26/2 ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા અને ત્યાર પછી 8/3 અને 9/3 2 દિવસ મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા અને ત્યારબાદ 10 તારીખે એને આપણને રિપોર્ટિંગ આપ્યું। 11 તારીખની આપણે જનરલ બોર્ડની અંદર આપણે આને એપ્રૂવ કર્યું અને આ લોકોને આપણે 80 લોકોની અત્યારે ભરતી કરવાનું આપણે બોર્ડે નક્કી કરેલું હતું। 80 લોકોની જાહેરાત કરી હતી એટલે 80 લોકોની આપણે ભરતી કરી છે। આ બોર્ડમાં જે જગ્યા પણ ઘણી બધી ખાલી છે। નાબાર્ડની ગાઈડલાઈન પ્રમાણે, આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે સંખ્યા તો ખૂબ ભરતી કરવી પડે એમ છે, પણ 80 જેટલા ઓછામાં ઓછા ન ભરો તો આપણી બેંકો ચાલી શકે એવું નહોતું, જેને ધ્યાનમાં લઈ અને 80ની ભરતી આપણે કરી છે।